શેઠ એનો એવા હરિજનોના લાડીલા આજ ગાંડામાં ગણાય છે. આત્માના ભેદથી પરમાત્મા ઓળખાય છે. ભગવાન એવા દર્શન દેતા ગાડા ભરી ભરી કરિયાણાની કોઠી ઉતરવા પડી. ગામના સ્વરે આવીને ગાડા ઉભા રહ્યા અને પૂછ્યું નરસિંહ મહેતાનું ઘર ક્યાં? તો ગામને સ્વરે બેઠા હતા ને એને કીધું જો હા સીધે સીધા વયા જાઓ, શોખ આવે ને ત્યાંથી જમણી બાજુ વળજો, ત્યાં રાધે રાધે લખેલો છે એ નરસિંહ મહેતાનું ઘર છે. ત્યાં તો ભાઈ સોયલું ગળાવા મળી, ટોપ તપેલા આવ્યા, વાસણ આવ્યા, અનાજ ને કરિયાણું, ચોખા ઘીના ડબ્બા, મરી મસાલા, રસોઈ બનાવવા. સ્વર્ગના રસોઈ આવે મારા ધામ મારા વાલાના, એમાં હું ખામી હોય. જેને બ્રહ્માંડનું સર્જન કરવામાં ખાલી આંખનું મટકું મારે બ્રહ્માંડનું સર્જન કરે તો હવે એને 750 ઘરની રસોઈ બનાવતા હું વાર લાગી. બધું તૈયાર થવા મળ્યું. ભગવાન એવા નરસિંહ મહેતાના રૂપમાં માણેક મેથીની કીધું યો તપેલી. માણેક મેથીનો ગગજ ગયો. ત્યાં ઘડિયાળમાં જવું 11:30 વાગ્યા. ક્યાં ખોટી થઈ ગયા હતા. ભગવાન કે ઊભા રહેવામાં મજા નથી, કામે લાગી જવામાં મજા છે. ભગવાન કે જેવી બધું પછી છેલ્લે વાતચીત કરશું, આપણા કુળગોળને કહી આવું, ભૂદેવોને આમંત્રણ લઈ આવું. ભગવાન ત્યાંથી નીકળી ગયા. કુળગોળને ઘરે ગયા છે. કરવા દો.